સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન વજ્ર ઋષભ નારાજ સંગણ અંગે છે. સંગણ એટલે શરીરના બંધને મજબૂત કરનારી હાડકાની વિશિષ્ટ રચના કે ગોઠવણ. શાસ્ત્રમાં આ સંગણના 6 પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. કર્મગ્રંથમાં આ અંગે લંબાણપૂર્વક માહિતી મળી રહે છે. પહેલું વજ્ર ઋષભ નારાજ સંગણ, બીજું ઋષભ નારાજ સંગણ, ત્રીજું નારાજ સંગણ, ચોથું અર્ધ નારાજ સંગણ, પાંચમું કિલિકા સંગણ અને છેવટું સેવાર્થ સંગણ. છેવટું અહીં ઋષભ એટલે પાટો, વજ્ર એટલે ખિલ્લી અને નારાજ એટલે બંને બાજુ મરકટ બંધ હોય તે. સંગણ માત્ર ઔદારિક શરીર અંગે જ સંભવે, બાકીના 4 શરીર કાર્બન શરીર, તેજસ શરીર, આહારક શરીર અને વૈક્રી શરીર અહીં હાડકા ન હોવાથી સંગણ શબ્દ વાપરાતો નથી. દેવ અને નારકીને વૈક્રી શરીર હોય નહીં, સંગણ સંભવે નહીં, કહેવાય નહીં. એકેન્દ્રિય જીવો ઔદારિક શરીર ખરા, પણ સંગણ વિનાના છે. કેમ કે હાડકા નથી. વિકલેન્દ્રિય બધા છેવટું સંગણ ધરાવે છે. હાલના મનુષ્યને પણ સામાન્ય રીતે છેવટું સેવાર્થ સંગણ કહે છે. પહેલું વજ્ર ઋષભ નારાયણ સંગણ. વજ્ર એટલે ખિલ્લી, ઋષભ એટલે પાટો અને નારાજ એટલે મરકટ બંધ. વાંદરીને તેનું બચ્ચું બંને હાથની આંટી મારીને મજબૂત રીતે પેટે વળગી રહે, તેમ અહીં હાડકાના 2 છેડાઓ પરસ્પર એકબીજાને આંટી મારીને મજબૂત રીતે જોડાયેલા હોય તે મરકટબંધ કહેવાય છે. આ મરકટબંધ ઉપરાંત તેની ઉપર પાટા જેવું હાડકું વીંટળાયેલું હોય તે અને આ ત્રણેય હાડકાને ભેદીને ખિલ્લીના આકારનું ત્રીજું હાડકું આરપાર નીકળી જાય. આ પ્રકારની રચનાને વજ્ર ઋષભ નારાયણ સંગણ કહે છે. ઉત્કૃષ્ટ મજબૂતીનું આ સૂચક છે. વીર્ય ઉલ્લાસ ફરવવા અંગે આ શરીરનું મહાત્મ્ય ઘણું છે. વીર્ય ઉલ્લાસ ફરવીને જે અંતર્મુહૂર્તમાં ઘાતી કર્મનો ક્ષય કરે. શાસ્ત્રમાં કહ્યું છે કે વજ્ર ઋષભ નારાયણ સંગણવાળો જીવ શપક શ્રેણી માંડી મોક્ષે પહોંચી શકે અને ઉત્કૃષ્ટ બળ હોવાને લઈને 7મી નરકે પણ જઈ શકે. આ કાળે આ ક્ષેત્રથી 7મી નરકે કોઈ જઈ ન શકે તેનું કારણ આ સંગણનું ન હોવાપણું એ છે. વજ્ર ઋષભ નારાયણ સંગણ એ મોક્ષ પ્રાપ્તિનું અસાધારણ કારણ છે. એક પ્રકારની પ્રાથમિક જરૂરિયાત ગણાય છે. બીજું ઋષભ નારાજ સંગણ, જેમાં વજ્ર એટલે ખિલ્લીના આકારનું હાડકું ન હોય, પણ બાકીની બધી જ રચના વજ્ર ઋષભ નારાયણ સંગણ પ્રમાણે હોય. આ સંગણમાં પણ મજબૂતી ઘણી. ત્રીજું નારાજ સંગણ, અહીં વજ્ર જેવી ખિલ્લી ન હોય, સાથે પાટા પણ ન હોય, માત્ર બંને છેડે મરકટબંધ જેવી રચના હોય. અર્ધ નારાજ સંગણ, અહીં ફક્ત એક જ બાજુએ મરકટબંધ હોય. કિલિકા સંગણ, બંને હાડકા માત્ર ખિલ્લીથી જોડાયા હોય તે અહીં મરકટબંધ નથી. વજ્ર એટલે ખિલ્લી પણ નથી. છેવટું એટલે કે સેવાર્થ સંગણ, જેમાં માત્ર હાડકા પરસ્પર અટકીને રહ્યા હોય, મરકટબંધ નહીં, પાટા પણ નહીં અને ખિલ્લી પણ નહીં. આ શરીર સેવાર્થ છે. સેવાની નિત્ય અપેક્ષાવાળું, ખોરાકમાં થતી વધઘટની જલ્દી અસર બતાવે તેવું, સેવાના ઈચ્છુક, સેવાના ચાહક અને પર આશ્રયી સંગણ નબળું હોવાથી સેવા પર નિર્ભર, બીજાની સેવા પર નિર્ભર. સંગણ અંગે રોચક પ્રસંગો જોઈએ અને કૃપાલદેવની દશા કઈ હતી તે પણ અવલોકીએ. પરમ કૃપાલદેવને જન્મ્યા 100 વર્ષ પૂરા થયા ત્યારે શ્રીમદ રાજચંદ્ર જન્મશતાબ્દી અંક સંવંત 2024માં બહાર પડેલ. અમદાવાદ અને અગાસ બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બહાર પડેલા અંકમાં અમદાવાદના શ્રી સોમચંદભાઈ માસુખરામભાઈ શાહની પરિચય નોંધમાં પારા નંબર 174 તે 180 ઉપર લંબાણપૂર્વક વર્ણન છે. પરમ કૃપાલદેવ સંવંત 1956 શ્રાવણ વદ 11થી સંવંત 1957 કારતક સુદ 5મ સુધી વઢવાણ કેમ્પમાં નિવૃત્તિ અર્થે રોકાયેલા. તે અંગે સોમચંદ માસુખરામ તેઓના જ શબ્દોમાં પરિચય નોંધમાં જણાવે છે કે રૂની ગાસડીને જોખવાનો કાંટો મંગાવ્યો. પરમ કૃપાલદેવ મારું એટલે સોમચંદભાઈનું અને પોતાનું વજન કરાવેલ. પરમ કૃપાલદેવનું વજન માત્ર 60 રતલ એટલે 30 કિલો કરતાં પણ ઓછું થઈ ગયું હતું, જે સંવંત 1947માં 130 રતલ જેટલું હતું. હું તેમની સેવામાં રહેતો. એક દિવસે તેઓએ મને સૂતા સૂતા જ ધોતિયું પહેરવા જણાવ્યું, જે મેં પહેરાવ્યું.
ત્યારબાદ હું તેમના પગ દાબતો હતો. મને જણાયું કે ખૂબ ભાર દઈને દબાવો, પણ મારા મનમાં એમ થાય કે આવી નાજુક સ્થિતિવાળું શરીર, વજન પણ આટલું ઘટી ગયું છે, તેથી ધીમે ધીમે હળવે હળવે દબાવો તો ઠીક. ત્યાં તો પરમ કુંવરદેવે મને શરીર ઉપર ચડીને દબાવવાની આજ્ઞા કરી. મને મનમાં વિકલ્પ ઉઠે કે કેમ કરવું, હાડકું ભાંગી જશે તો? મારા મનની વાત જાણી પરમ કુંવરદેવે પ્રકાશ્યું કે આ શરીરનું વજ્રઋષભ નારાયણ સહન છે, તેથી ગભરાવાની જરૂર નથી. વળી કેવળજ્ઞાન સંબંધી પ્રશ્ન થતાં બોલ્યા કે જેને ઔત્પાતિકી બુદ્ધિ હોય તેને આ કાળે પણ કેવળ જ્ઞાન પ્રગટી શકે. આ બુદ્ધિ કઈ અને કેવી? મતિજ્ઞાનનો એક આ પ્રકાર છે. અશ્રુત નિશ્ચિતા બુદ્ધિના શાસ્ત્રમાં વર્ણન છે. 4 ભેદ બતાવ્યા છે: ઔત્પાતિકી, કાર્મિણી, પારિણામિકી અને વૈનિકી. આ સર્વે બુદ્ધિના પ્રકારો વિના શ્રુત જ્ઞાન આ કાળે વિના ભણાવે. તેમાં ઔત્પાતિકી એટલે કે જે આ ભવે જાણ્યું જ નથી, શીખ્યું નથી, પણ અનુભવમાં આવે તેવી બુદ્ધિ. આત્માના અત્યંત નિર્મળપણાને લઈને આ બુદ્ધિ પ્રગટે છે. શાસ્ત્રમાં આ અંગે આશુપ્રજ્ઞ શબ્દ પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. કૃપાલદેવ વચનામૃત 27માં અર્ધો જ પત્ર પૂરો થયો ત્યાં લિખિતનમાં આશુપ્રજ્ઞ રાજચંદ્ર એમ સ્વયં લખેલ છે. અહીં તો મૂળ વાત શરીર સંગણ વજ્રઋષભ નારાયણ અંગેની છે. હવે બીજો રોચક પ્રસંગ ધારજીભાઈ સાથે મોરબી ક્ષેત્રે એક ટેકરો ચડતા બનેલો તે જોઈએ. ચડવાનો રસ્તો ઝાખરાવાળો, કાંટાવાળો અને પથરાળ. ચડવા ઉતરવા એક પગદંડી જેવું હતું, કેડી હતી. પરમ કુંવરદેવ એ કેડીએ ન ચાલતા સીધા સડસડાટ કાંટા અને ઝાખરામાંથી ઉપર ચડી ગયા. બીજાઓને એ પગદંડીએ હળવે હળવે આવવા ઇશારત કરી. ઉપર ચડી ગયા બાદ ધારસીભાઈ સામું જોઈ પરમ કુંવરદેવે ખુલાસો કર્યો કે એ પગદંડી વગેરે રસ્તો સામાન્ય જન સમુદાય માટે બરોબર છે, પણ એ ક્રમ સર્વેને માટે લાગુ પડે નહીં. પોતા માટે તો નહીં જ. વચનામૃત 62માં લખ્યું તે મુજબ ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. એકવાર ધારસીભાઈને કેવળજ્ઞાન ઉપર નિબંધ લખવાની સૂચના કરી. ધારસીભાઈ કહે, હું કઈ રીતે લખવાનું? આમ પણ ધારસીભાઈ પોતાની પરિચય નોંધમાં જણાવે છે કે જૈન સંપ્રદાયમાં સામાન્ય રીતે આ ક્ષેત્રે આ કાળે કેવળજ્ઞાન ન સંભવે એ માન્યતા પ્રચલિત હતી અને છે. પરમ કુંવરદેવના અમુક સ્તુતિ પાઠકો એમ માનતા કે પરમ કુંવરદેવને કેવળજ્ઞાન છે. સાથે ધારસીભાઈ જણાવે છે કે પોતાને પણ આ અંગે મનમાં સંશય તો ખરો જ, પણ હું તેઓના આતાપને લઈને એ અંગે પ્રશ્ન પણ પૂછી શકતો નહીં. હવે સહેજે જ એ ખુલાસાનું નિમિત્ત મળ્યું. નિબંધ લખ્યો અને કેવળ જ્ઞાન આ ક્ષેત્રે કેમ ન થાય અને શું હોય તો થાય એ લંબાણપૂર્વક લખ્યું. મૂળ વાત એ રજૂ કરી કે આ કાળે આ ક્ષેત્રે વજ્રઋષભ નારાયણ સંજ્ઞાન ન હોય, તેથી કેવળ જ્ઞાન ન થાય. નિબંધ પરમ કુંવરદેવને આપ્યો. પરમ કુંવરદેવે પ્રશ્ન કર્યો કે સંજ્ઞાનમાં ફેરફાર થઈ શકે કે કેમ? ધારસીભાઈનું અંગત માનવું એમ હતું કે સંજ્ઞાન બદલી શકે નહીં. કૃપાલદેવે સમજાવ્યું કે સંજ્ઞાન બદલી શકે. વળી જેને ઔત્પાતિકી બુદ્ધિ હોય તેને પણ આ કાળે કેવળ જ્ઞાન ઉપજે. ધારસીભાઈ પરિચય નોંધમાં લખે છે કે આગળ ઉપર કર્મગ્રંથ વાંચતાએ સમજાયું કે સંજ્ઞાન બદલી શકે. સ્વજાતિ પ્રકૃતિમાં સંક્રમણ શક્ય છે, એટલે કે અશાતાવેદનીમાંથી શાતાવેદનીય કે અર્ધનારાયણ સંજ્ઞાનમાંથી નારાયણ સંજ્ઞાન કે વજ્રષભ નારાયણ સંજ્ઞાન પણ થઈ શકે. વ્યવહારમાં પણ દવાથી, વૈદ્ય ઇલાજોથી કે ઓપરેશન વગેરે કરવાથી અને ખાસ પ્રકારની કસરત વગેરે કરવાથી સંજ્ઞાન બદલે એવા સેંકડો દાખલા આ કાળે આ ક્ષેત્રે પણ અનુભવમાં આવે છે. આ બધી જાણકારી પ્રાપ્ત થવાથી કેવળ જ્ઞાન અપવાદ તરીકે આ કાળે પણ પ્રાપ્ત થાય એવી માન્યતા ધારસીભાઈને થઈ. પરંપરામાંથી 10 બોલ વિચ્છેદ ગયા સંભવે છે, પણ વ્યક્તિગત રૂપે પૂર્વના કોઈક સંસ્કારી પુરુષને, ઉત્કૃષ્ટ આરાધક જીવને આ કાળે પણ પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થઈ શકે છે એવો નિર્ધાર છેવટે ધારસીભાઈને થયો. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે એમ પરમ કૃપાલદેવે સ્વયં વચનામૃત 187માં સ્પષ્ટ લખ્યું છે. વધુ ખુલાસા અંગે વચનામૃત 27, વચનામૃત 167, વચનામૃત 180, વચનામૃત 213 અને 379 અને અશરીરી ભાવ અંગે વચનામૃત 411 અને પૂર્ણ પુરુષ તરીકે પરમાત્મા સ્વરૂપ અંગે વચનામૃત 680 તેમજ ઉપદેશ ચાયમાં પાના નંબર 703, 717, 719, 720 અને 721 વગેરેમાં પણ લંબાણપૂર્વકના ખુલાસા માર્મિક રીતે બોધ્યા છે.
વચનામૃત 780નો ઉતારો કરી મથાળે કળિયુગના કેવળી અને વર્તમાન મહાવીર એ મુજબ લખી પૂજ્ય બ્રહ્મચારીજી જિજ્ઞાસુ એવા બે જૈન સાધુઓને આ પત્ર પાઠવે છે, જે નવી પત્ર સુધામાં પત્રાંક 310 છે. આ પત્ર લખાયો ત્યારે વચનામૃત 680 વચનામૃતમાં છપાયું ન હતું. અવ્યક્ત અશ્રદ્ધા દૂર થવા અને પરમકોલદેવમાં પરમાત્માપણાની શ્રદ્ધા દ્રઢ થવા આ બોધદાયક પ્રસંગ છે. વળી પૂજ્ય બ્રહ્મચારીજી આ પત્રને છેડે લખે છે કે પ્રથમ નમો ગુરુઆદનો અર્થ શું તે અહીં સમજાય એમ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.